હેલો મિત્રો, તમારું સ્વાગત છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલની અંદર. તો આજના રોજ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જીટીયુના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિશે. બરાબર, ઘણા બધા મિત્રોના કોમેન્ટ આવે છે, સર મને જીટીયુના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પ્રોવાઈડ કરો, સર મારે મારી બ્રાન્ચના આઈએમપી ક્વેશ્ચન જોઈએ છે, સર મારે આ બ્રાન્ચના અથવા તો આ સબ્જેક્ટના મારે આઈએમપી ક્વેશ્ચન જોઈએ છે. બરાબર, તો આજથી મેં કીધું લાવ ઇલેક્ટ્રિકનું જે પ્લેલિસ્ટ છે એ શરૂ કરી છે આપણે, તો વિડીયો નાખવાના શરૂ કરી દીધા છે. બરાબર, અને હજી તો આપણે જીટીયુની નજીક આવે ત્યાં જ આપણે આઈએમપી નાખીએ છીએ, પણ હવે મેં કીધું ચાલો આપણે ઘણાની કોમેન્ટ આવે છે તો જેમ મટીરિયલ રેડી થતું જાય એમ બધાને આઈએમપી પ્રોવાઈડ કરતા જાય, જેથી જેને તૈયારી કરવી હોય તો વહેલી કરી શકે છે. બરાબર, અને પછી જો વહેલા બની જાય તો આપણે એનું સોલ્યુશન પણ આપવું હોય તો જીટીયુના ટાઈમે અમે આપી શકીએ. બરાબર, એટલે અત્યારથી શરૂ કરી દીધું છે આપણે આઈએમપી નાખવાનું. બરાબર, આજના રોજ તમને આની પહેલા પણ મેં એક વિડીયો બનાવેલો હતો, બરાબર, આઈએમપી નો, બરાબર, એક સબ્જેક્ટનો. આજે હું તમને આઈએમપી પ્રોવાઈડ કરવાનો છું પાવર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ડ્રાઈવ કરીને સબ્જેક્ટ છે, એનો આજે હું તમને આઈએમપી મટીરિયલ પ્રોવાઈડ કરવાનો છું. બરાબર, તો આપણે એનું ઓપન કરી લઈએ. તો આપણે આ છે એને ઓપન કર્યું છે. તો આપણો આ સબ્જેક્ટ આજનો છે ઇલેક્ટ્રિક સેમ 5 વાળા સ્ટુડન્ટ માટે ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, અને આપનો આજનો સબ્જેક્ટનું નામ છે પાવર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ડ્રાઈવ્સ. બરાબર, પાવર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ડ્રાઈવ સબ્જેક્ટ છે, થોડોક આમ જોવા જઈએ તો હાર્ડ છે, અને જો તમે સરખી તૈયારી કરશો તો આના જેવો સહેલો સબ્જેક્ટ એ કઈ નથી. બરાબર, અને તમે જો પ્રોવાઈડ અમે મટીરિયલ કરી છે એમાંથી પ્રોપર તમે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અમે તમને આપી છે જીટીયુના. બરાબર, 50 ક્વેશ્ચન પેલા પ્રોવાઈડ કરતા, અત્યારે અમે 30 થી 35 ક્વેશ્ચન પ્રોવાઈડ કરીએ છીએ. બરાબર, 30 થી લઈને 35 ક્વેશ્ચન અમે તમને આપીએ છીએ. એમાં જાજા ભાગના તો 30 જ ક્વેશ્ચન આપશે. બરાબર, મોસ્ટમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન રહેવાના છે, મોસ્ટમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બરાબર, એ તમને અમે પ્રોવાઈડ કરીએ છીએ, અને એ જ 100% જીટીયુ ની અંદર પૂછાય છે. બરાબર, 100% જીટીયુ ની અંદર પૂછાય છે, અને ઘણા મિત્રોની કોમેન્ટ પણ આવે છે કે સર અમારા આમાંથી જ પૂછાણા હતા, અમને પાસિંગ માર્ક થી પણ ઘણા સારામાં સારા માર્ક આવશે. બરાબર, એવા અને ઘણા મિત્રોને AA+ ગ્રેડ પણ આવે છે. બરાબર, અને AB ગ્રેડ પણ ઘણા મિત્રોને આવે છે. જેવી એ તૈયારી કરે છે એવા એને માર્ક. ઘણા મિત્રો બહુ સારી તૈયારી કરીને જાય છે તો એની કોમેન્ટ આવે, સર મારે છે ને 70 માર્ક થી નું પેપર હતું ને એમાંથી મારે 60 થી લઈને 65 માર્ક આવી જશે, સર મારે હાવ સહેલું પેપર ગયું છે. અને ઘણા મિત્રોને ખાલી પાસ થવું હોય છે તો એને શું કરવાનું, તો એ પેલા તમને કહી દો કે એને પ્રોપર ડાયાગ્રામ યાદ રાખવાના છે, જે અમે ક્વેશ્ચન પ્રોવાઈડ કરી છે. નામ નિર્દેશન સાથે ડાયમેન્શન સાથે પ્રોપર ડાયાગ્રામ યાદ રાખવાના છે. આ પાછું આપણે પાવર ઇલેક્ટ્રોનિક નો સબ્જેક્ટ છે ને, એમાં તમારે આ રીતે કંઈક વેવ ફોર્મ આવે છે. બરાબર, એસી ના, બરાબર, પ્રોપર તમારે કાયદેસર રીતે સ્કેલ થી માપ લઈને દોરવાના રહેશે. બરાબર, કાયદેસર તમે જો વેવ ફોર્મ દોરશો, આ જે આવે છે મારે આમાં પ્રોપર દોરાતા નથી, કેમ કે હું પેન ટેપ નો યુઝ કરું છું. જે દોરું છું એ મારા અંદાજથી દોરું છું, અને પેન ટેપ અલગ હોય છે. બરાબર, એટલે આમાં પ્રોપર દોરાશે નહીં મારાથી. બાકી એના જે આ રીતે વેવ ફોર્મ આવે છે, આ રીતે આખા પ્રોપર વેવ ફોર્મ આવે છે, તમારે કાયદેસર પ્રોપર રીતે તમે જો વેવ ફોર્મ દોરશો ને એના આ રીતે જો આમ કરીને આમ વેવ ફોર્મ આવે છે, એને 60 ડિગ્રી નું અંતર રાખીને કંઈક તમારે દોરવાના હોય છે. બરાબર, તમે પ્રોપર રીતે વેવ ફોર્મ દોરશો ને, જેટલા પ્રોપર તમારા વેવ ફોર્મ ને બધું ડાયાગ્રામ ને પ્રોપર હોય છે, ડાયોડ ને ઘણું બધું આમાં આવે છે. એ ડાયાગ્રામ ઘણા આવશે આ સબ્જેક્ટ છે ને એમાં. તમારે ખાલી ડાયાગ્રામ પ્રોપર રીતે ડાયમેન્શન યાદ રાખી લેશો ને, બાકી થિયરી તમે તમને જે આવડે એ લખી નાખશો ને, તો આરામથી તમારો સ્કોર થઈ જશે. બરાબર, આમાં ડાયાગ્રામ જ જાજા ભાગના પૂછાય છે, અને ઇલેક્ટ્રોનિક્સ ના જેટલા પણ સબ્જેક્ટ છે એમાં ડાયાગ્રામ પ્રોપર તમે દોરો ને એટલે તમને સારામાં સારા માર્ક આવી શકે. બરાબર, ડાયાગ્રામ, પ્રોપર ડાયમેન્શન અને પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર લખવાનું રાખજો. પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર કઈ રીતે લખવું એને તમને જો ના આવડતું હોય તો એના આપણે 3 થી 4 વિડીયો બનાવેલા છે, લગભગ મારા ખ્યાલથી 3 વિડીયો છે. બરાબર, એ તમે પ્રોપર જોઈ લેશો, આપણી ચેનલમાં અપલોડ કરેલા છે. તમે યુટ્યુબમાં જઈને સર્ચ કરશો ને કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી પેપર સ્ટાઇલ પેપર હાઉ ટુ રાઇટ, બરાબર, એવું લખીને સર્ચ કરશો એટલે તમને વિડીયો જોવા મળી જશે. વિડીયો તમે પ્રોપર જોઈ લેશો, પછી હાઉ ટુ ડ્રો ડાયાગ્રામ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ એવું લખશો એટલે તમને બીજો ડાયાગ્રામ દોરવાનો વિડીયો મળી જશે. એ તમે 3-4 વિડીયો છે પ્રોપર જોઈને વોચ કરી લેશો પ્રોપર, તો તમને સારામાં સારા માર્ક આવી જશે. એનું કારણ છે કે તમારો ડાયાગ્રામ પ્રોપર સાચો હોય અને તમારું પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર હોય, તમારા ડાયાગ્રામ સાચા હોય ને તો જીટીયુ ની અંદર તમારે સૂચના લખેલી છે ત્રીજા નંબરની, કે તમારો સાચો ડાયાગ્રામ છે, એટલે કે એવું ઇંગ્લિશમાં લખેલું છે સાચો ડાયાગ્રામ હોય છે તો તમને ફૂલ માર્ક તરફ ઇન્ડિકેટ કરે છે. એટલે યોર ડાયાગ્રામ ઇઝ કરેક્ટ તો ઇઝ ઇન્ડિકેટ ટુ ફૂલ માર્ક, એવું ઇંગ્લિશમાં લખેલ છે. તમે વાંચજો જીટીયુ નું જે તમારા હાથમાં પેપર આવે ને, તો જૂના કોઈ પેપર ડાઉનલોડ કરો ને, એમાં ત્રીજા નંબરનો પોઈન્ટ છે, સૂચના આપેલી છે, એમાં ખાસ કરીને વાંચજો, એમાં લખેલ છે પ્રોપર. તો તમે ડાયાગ્રામ જેટલા સાચા દોરશો, જેટલું પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર લખશો, એટલે તમને સારા માર્ક આવવાના ચાન્સીસ વધારે છે. બરાબર, તો હવે સૌથી પહેલા તમને આનો પાસવર્ડ જણાવી દો. ડિસ્ક્રિપ્શનમાંથી પીડીએફ ડાઉનલોડ કરી લ્યો, એની પાસવર્ડ જણાવું એટલે એને પ્રિન્ટ કાઢી લેજો, અને પ્રિન્ટ કાઢીને તમારા પેજ નંબર લખી નાખવાના છે. પ્રશ્નની સામે તમારા પેજ નંબર લખી નાખશો. બરાબર, તો જીટીયુ ટાણે વાંચવામાં સહેલું પડશે. તો સૌથી પહેલા તમને પાસવર્ડ જણાવું શું છે. તો મિત્રો આનો તમારો પાસવર્ડ રહેવાનો છે 49
45, બરાબર. 4945 તમે પાસવર્ડ લખીને એન્ટર કરશો. પીડીએફમાં તમે સૌથી પહેલા ડિસ્ક્રિપ્શનમાં જઈને પીડીએફ ની લિંક ઉપર ક્લિક કરશો એટલે તમને એક પાસવર્ડ માંગશે તમારી સામે, બરાબર. પાસવર્ડ તમે 4945 એન્ટર કરશો એટલે તમારી પીડીએફ ઓપન થઈ જશે. પછી તમારે એની પ્રિન્ટ કાઢી લેવાની છે, બરાબર. પાસવર્ડ તમારો છે 4945, નોટ ડાઉન બધાએ કરી લીધો છે અત્યારે લગી, બરાબર. પાસવર્ડ તમે જેવો એન્ટર કરશો એટલે તમારી પીડીએફ છે એ ઓપન થઈ જશે, બરાબર. પીડીએફ ઓપન થઈ જાય એટલે તમારે એની પ્રિન્ટ કાઢી અને એની પેજ નંબર છે એ લખી નાખવાના છે તમારી બુકમાંથી શોધીને, બરાબર. પ્રશ્નની સામે એના પેજ નંબર તમે લખી નાખશો જે હોય એ, બરાબર. 49 છે, બરાબર. તો એ પેજ નંબર તમે એની સામે લખી નાખ્યા આ પ્રશ્નનો જવાબ, તો તમે જીટી ટાણે વાંચ્યું તમારે સહેલું પડશે, બરાબર. એ બધું કરશો પણ વાંચી લીધું છે, બધું તૈયારી કરી છે, ડાયાગ્રામ પ્રોપર રીતે યાદ રાખ્યા છે, પણ તમારે પેપર સ્ટાઇલ પ્રમાણે જો તમે પેપર નહીં લખો, પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર કેમ લખવું તમને વસ્તુ તમને સમજાવું અત્યારે. જેમ કે આ તમારો પાવર ઇલેક્ટ્રોનિક સબ્જેક્ટ છે એની અંદર એક ટોપિક આવે છે એસસીઆર કરીને સબ્જેક્ટ નો ટોપિક આવે છે. તમને વ્યાખ્યા પૂછી એસસીઆર શું છે, એસસીઆર ને ફાયર કરવાની રીત જણાવો, બરાબર. તો એસસીઆર તમે લખ્યું તો એસસીઆર છે એ તમારો મેઇન પોઈન્ટ છે, તો એસસીઆર ને તમારે બ્લેક પેન થી લખવાનું. અને પછી તમે જે એના વિશે વ્યાખ્યા લખો કે એસસીઆર ને ફાયર કરવા માટે ગેટ પલ્સ આપવી ફરજિયાત છે ને એવું બધું તમે લખો, એ તમારે છે એ બ્લુ પેન થી લખવાનું. આ રીતે તમે પ્રોપર પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું રાખશો ને તો તમારા માર્ક કેવા આવશે, બહુ સારામાં સારા માર્ક આવશે પેપર સ્ટાઇલ પ્રમાણે લખશો. અને ડાયાગ્રામ પ્રોપર તમે સાચો દોરશો, ડાયાગ્રામ તમારો જેટલો સાચો હશે એટલે તમારા માર્ક સાચા આવવાના છે, મતલબ કે સારા આવવાના છે. જેમ કે તમે ડાયાગ્રામ પ્રોપર ડાયમેન્શન નામ ડિવિઝન સાથે કાયદેસર દોર્યો, 7 માર્ક નો પ્રશ્ન હતો ને તમને તો ડાયાગ્રામ સાચું હશે ને તમને 7 માર્ક પૂરેપૂરા મળવાના છે, બરાબર. સારામાં સારા 7 માર્ક તમને એમને મળી જશે ડાયાગ્રામ સાચો હશે ને એના લીધે. ભલે થિયરીમાં તમે લખવું તો જોશે જ, એવું કઈ નથી કે ડાયાગ્રામ દોરીને થિયરી નહીં લખી તો તમને માર્ક કાપી નાખશે, તો પૂરા માર્ક નહીં આપે. ડાયાગ્રામ લખી મતલબ કે ડાયાગ્રામ દોરી પછી ડાયાગ્રામ વિશે થોડુંક લખી નાખવાનું. જેમ કે એસસીઆર નો ડાયાગ્રામ હતો આ રીતે, બરાબર. એસસીઆર નો ડાયાગ્રામ હોય આ રીતે, એસસીઆર નો ડાયાગ્રામ હોય આ રીતે તમે દોર્યો, ગેટ પલ્સ ને બધા એના મતલબ ડાયમેન્શન આવ્યું, પછી તમે લખવાનું કે એસસીઆર અહીંથી અહીંયા પાવર ગયો, અહીંથી આમ ગયો, થોડાક તમે તમારી રીતે થોડુંક લખી શકો ને, એટલું ભણ્યા હો તો, બરાબર. કાયદેસર લેક્ચર ના પડે કઈ નહીં, ડાયાગ્રામ જોઈને તમે લખી શકો ને કે ડાયાગ્રામમાં શું વસ્તુ છે. કેમ કે આ સબ્જેક્ટ જ એવો છે કે આમાં તમે ડાયાગ્રામ પ્રમાણે તમે ડાયાગ્રામ તમને આવડી જાય ને તો તમે ડાયાગ્રામ ઉપરથી તમે ખાલી થોડુંક લખી નાખો ને તો આરામથી તમે પાસ થઈ જાય, બરાબર. સબ્જેક્ટ એવો આમ ઈઝી છે, એકદમ ઈઝી સબ્જેક્ટ છે આ જોવા જઈને તો. પણ તમને જો ડાયાગ્રામ આવડતો હોય તો, કાયદેસર ડાયાગ્રામ દોરતા ના આવડતો હોય તો તમારા માટે આ સબ્જેક્ટ થોડોક હાર્ડ રહેવાનો છે, તમારે મહેનત થોડીક વધારે કરવી પડશે. ડાયાગ્રામ ના આવડતો હોય તો તમારે બીજી વસ્તુ અમુક છે એ યાદ રાખવી જોશે, બરાબર. ડાયાગ્રામ ના આવડે તો તમારે બીજી અમુક વસ્તુ છે એ અમુક પોઈન્ટ ને એવું વધારે, તો ડાયાગ્રામ ના આવડે તો તમારે બીજી હું પોઈન્ટ એના યાદ રાખવા પડે, જેમ કે એસસીઆર છે એને ફાયર કરવાની રીત શું છે ને એવું બધું તમારે થોડુંક યાદ રાખવું પડે ડાયાગ્રામ પ્રમાણે, બરાબર. એટલે ડાયાગ્રામ ઉપરથી ના યાદ તમારે વાંચવું થોડુંક વધારે પડે, બરાબર. તો ડાયાગ્રામ તો નહીં દોરો તો એ તમારું હું થોડું ખોટું પાડશે. કેમ કે જીટી વાળાનો નિયમ છે, ત્રીજા નંબરનો તમે એની સૂચના વાંચો ને, ત્રીજા નંબરની જે સૂચના લખેલ છે તમે કાયદેસર વાંચો ને પેપરની અંદર જીટી ના, તો એમાં એમ લખેલ હોય છે કે તમારો સાચો ડાયાગ્રામ છે યોર રાઈટ ડાયાગ્રામ ઇઝ ઇન્ડિકેટ ટુ ફૂલ માર્ક, એવું લખેલ છે, બરાબર. તમે સૂચના વાંચજો એકવાર ખાલી, એમ લખેલ છે. એટલે ડાયાગ્રામ જેટલો તમારો સાચો હોય છે ને એટલા તમને જીટી વાળા માર્ક પણ વધારે આપશે. તમારે બને એટલી કોશિશ કરવાની કે ડાયાગ્રામ તમે સાચો દોરો, પ્રોપર દોરો, ડાયમેન્શન સાથે દોરો, બરાબર. અને બસ આજનો વિડીયો આપણે અહીંયા જ રાખીએ. આઈ થિંક બહુ લાંબો વિડીયો થઈ ગયો છે, બરાબર. તો બીજી તમને વાત જણાવી દઉં તમારા ફાયદા માટેની કે આપણું જીટીયુ નું વોટ્સએપ ગ્રુપ ચાલે છે. જીટીયુ નું વોટ્સએપ ગ્રુપ ચાલે છે અત્યારે ફૂલ છે, બહુ ફૂલ થઈ ગયું છે, એની સંખ્યા લિમિટ થી વધી ગઈ છે, બરાબર. છતાં તમે રિક્વેસ્ટ નાખો છો તો જેમ જેમ ખાલી થાય અમુક શું લેફ્ટ થતા હોય ને ભાઈ, બીજાને ના મજા આવતી હોય અથવા તો કોર્સ પૂરો થતો હોય, નીકળી જતા હોય, તો એની જગ્યા ખાલી થાય એમ તમને એડ કરતા જશે. પણ હું તમને સજેસ્ટ કરીશ કે જીટીયુ ની આપણી ઓફિશિયલ ચેનલ પણ વોટ્સએપમાં ચાલે છે, એ જોઈન થઈ જાજો, બરાબર. અને બાકી તમારું ઇલેક્ટ્રિકલ સેમ 5 છે એનું વોટ્સએપ ગ્રુપ ચાલે છે, એ પણ તમે જોઈન કરી લ્યો, બરાબર. અને બાકી તમારે કાંઈ પણ જાતનો પ્રશ્ન હોય તો હવેથી તમે ઇન્સ્ટાગ્રામ અથવા તો ટેલિગ્રામમાં મેસેજ કરવાનો રાખજો. કેમ કે તમે વોટ્સએપમાં મેસેજ કરો છો તો ઘણા બધા સ્ટુડન્ટ મેસેજ એકી સાથે કરતા હોય તો આપણે શું થાય છે, વોટ્સએપ એકાઉન્ટ સસ્પેન્ડ થઈ જાય થોડાક દિવસ. સસ્પેન્ડ કેમ થાય છે મિત્રો? કેમ કે તમે જો આટલા બધા જણા મેસેજ કરતા, તમારે શું હોય, તમારે તો બહુ ઓછા સ્ટુડન્ટ, મતલબ કે તમારે કોઈ બીજા એટલા મેસેજ ના કરતા હોય. અમારે કેટલા આપણે 8000 ની માથે સબસ્ક્રાઈબર થઈ ગયા, બરાબર. બધાને કંઈક ને કંઈક પ્રશ્ન આવતો જોઈએ કોકને, બરાબર. ઘણા ને એકી સાથે ઘણા ને ઘણા પ્રશ્ન, જેમ કે રિઝલ્ટ આવ્યું આપણે, બરાબર, હમણાં થોડાક ટાઈમ પહેલા, બરાબર, સેમ 4 નું રિઝલ્ટ આવ્યું તો બધા મેસેજ કરતા હોય, સર મારું વેબસાઇટ રિઝલ્ટ ઓપન નથી થતું, આ નથી થતું. હવે એક યારે બધા આટલા જણા મેસેજ કરે, વોટ્સઅપ ને શું થાય કે આ કંઈક ને કંઈક આમાં પ્રોબ્લેમ ચાલે છે વોટ્સઅપમાં. એટલે શું થોડાક ટાઈમ પૂરતું આપણું વોટ્સઅપ નું એકાઉન્ટ છે એ ટેમ્પરરી બેન કરી દે અથવા તો સસ્પેન્ડ કરી દે કે આટલા દી પૂરતું તમે ઓપન નહીં કરી શકો. એટલે એનાથી સારું છે કે તમે હું ઇન્સ્ટાગ્રામ ને ટેલિગ્રામ ને બધી જગ્યાએ મેસેજ કરવાનું રાખો. એનાથી શું થાય કે મેસેજ ના જે જણા છે એ ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય, થોડાક વોટ્સએપમાં આવી જાય, થોડાક ટેલિગ્રામમાં આવી જાય, થોડાક ઇન્સ્ટાગ્રામમાં આવી જાય.
એટલે શું સંખ્યામાં ઓછી થાય તો એકાઉન્ટ બીજા છે બધાયમાં એવું જ હોય, જેમ કે ઇન્સ્ટાગ્રામ છે, ટેલિગ્રામ છે, બધામાં એક આટલા જણા મેસેજ કરે તો એકાઉન્ટ બ્લોક જ થવાનું છે, કે એમ લાગે કે આમાં કંઈક ને કંઈક બીજી એક્ટિવિટી થતી હોય. એટલે આપણે તો શું આપણે તમારા પ્રોબ્લેમ હોય સોલ્વ કરતા હોય, વોટ્સઅપ વાળાને એમ હોય કે આમાં કંઈક બીજો જ પ્રોબ્લેમ ચાલે છે. એટલે એવું છે કે તમે શું બીજી મેસેજ કરવાનું રાખશો ઇન્સ્ટાગ્રામ ને ટેલિગ્રામ, હું તો તમને સજેસ્ટ કરીશ ટેલિગ્રામમાં વધારે મેસેજ કરવાનું રાખજો. કેમ કે ટેલિગ્રામના એકાઉન્ટ એવું છે કે બ્લોક થવાના બહુ ચાન્સીસ ઓછા છે, કેમ કે એમાં મેસેજ આવવાના ચાલુ જ હોય છે, એનું બહુ મોટું છે એનું સર્વર છે, બરાબર. અને ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપ છે મેટા વાળાનો છે, બધા એક જ છે, એટલે એમાં ચાન્સીસ છે બ્લોક થવાના એકાઉન્ટ થોડાક દી પૂરતા. એટલે સસ્પેન્ડ ના એટલે હાવ ડિલીટ નથી કરી નાખતા, પણ હું થોડાક ટાઈમ પૂરતું સસ્પેન્ડ કરી નાખીશ. તમારે આમાં એક્ટિવિટી વધી જાય અથવા તો તમે આનું જે આવે છે પ્રો એ લઈ લ્યો, પણ એટલું લઈ તો આપણે તો એટલું ફ્રીમાં બધી વસ્તુ પ્રોવાઈડ કરીએ છીએ, એ લેવા જઈએ તો પછી તમને આ મટીરિયલ ને બધું પ્રોવાઈડ કરીએ એમાં તમારે આમાં થોડાક વધારવો પડે ચાર્જ. એવું આપણે નથી કરવું, ફ્રીમાં જ પ્રોવાઈડ કરીએ છીએ, જ્યાં લગી બને ત્યાં લગી એવું ના કરવું પડે. એટલે જ તમને કહી છે કે ઇન્સ્ટાગ્રામ ને ટેલિગ્રામમાં મેસેજ કરવાનો વધારે રાખો, જેથી કરીને આપણે બીજું કઈ વસ્તુ કરવી ના પડે, બરાબર. તો આપણો વિડીયો બસ અહીંયા જ રાખીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ને બેલ આઇકન જરૂર